શું છે? અત્યારે અમે જે નવરાત્રીમાં ડિસ્કો દાંડિયામાં થતા લવ જિહાદ બાબત અટકાવવા માટે અમે અત્યારે વિરોધ કરવા આવ્યા છીએ. અત્યારે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે હિન્દુઓનો પવિત્ર તહેવાર નવરાત્રી છે અને આ નવરાત્રીમાં તહેવારનો ફાયદો લઈને વિધર્મી લોકો હિન્દુઓની દીકરીઓને ફસાવી અને એનું ધર્માંતરણ કરવામાં આવે છે. ત્યારબાદ એને એ ધર્માંતરણ કરવામાં આવે. આ બાબત અમે એટલે રજૂઆત કરવા આવ્યા છીએ કારણ કે ડિસ્કો દાંડિયા વાળા પ્લેટફોર્મ જીહાદી પ્લેટફોર્મ વાળા એ લોકોનું પ્લેટફોર્મ પૂરું પાડે છે અને ઘણી દીકરીઓ ત્યાં જીહાદીનો શિકાર પણ બને છે. અમે માંગણી અમારી એટલી છે, નથી મૂર્તિ પૂજામાં માનતા, નથી માતાજીને માનતા, તેમ છતાં પણ આ લોકો ડિસ્કો દાંડિયામાં આવે છે શા માટે? અને સનાતનીઓ સિવાય વિધર્મીનો પ્રવેશ નિષેધ કરવામાં આવે ડિસ્કો દાંડિયાની અંદર, નિષેધ કરવામાં જ આવે. એ અમે અત્યારે રજૂઆત કરવા આવ્યા છીએ કે એને એન્ટ્રી જ આપવામાં ન આવે એ લોકોને, કારણ કે એ લોકોનું સનાતન ધર્મમાં કઈ કામ નથી. એન્ટ્રી માટે થઈને તમે કેવી રીતે રોકશો? અત્યારે અમે કમિશનર સાહેબને રૂબરૂ રજૂઆત કરવા આવ્યા છીએ અને પોલીસ પ્રશાસનની મદદથી અમે આગળ હાલીશું. અત્યારે પછી કમિશનર સાહેબને અમે રજૂઆત કરીને કહીશું કે આવી રીતે કોઈ પણ વિધર્મી અંદર ન ઘૂસવા જોઈએ, કારણ કે લવ જે થતું અટકાવવા માટે અમે અત્યારે કમિશનર સાહેબને રૂબરૂ રજૂઆત કરશું. ખાસ કરીને દાંડિયા રાસના આયોજકોની સાથે મીટિંગ કરશો? હા, દાંડિયા રાસના આયોજક સાથે પણ અમે મીટિંગ કરીશું. એમને પણ અમે રૂબરૂ રજૂઆત કરીને સમજાવીશું બધાને કે આ રીતે ન થાય એ બાબત અમે એનો રૂબરૂ પણ અમે રજૂઆત કરીશું.